હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. એકદમ સરળ રીત અને પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવશું આલુ પરોઠા. આપણે કિલો બટેટા લીધા છે, એને કટ કરી અને પ્રેશર કુકરમાં બાફવા મૂકવાના છે. આ 8 વ્યક્તિ માટે આપણે આલુ પરોઠા બનાવવાના છીએ. હવે આપણે આ કાંદા ખમણાઈ ગયા છે અને ટમેટા પણ ખમણી લઈશું. 4 થી 5 સીટી થઈ ગઈ છે. આપણા બટેટા બફાઈ ગયા છે, તો આપણે હવે ઢાંકણ ખોલી નાખશું. બટેટા ઠંડા થાય ત્યાં સુધી આપણે આલુ પરોઠાનો લોટ બાંધી લઈશું. 1 કપ મેંદાનો લોટ અને 2 કપ નોર્મલ રેગ્યુલર આપણે રોટલીમાં વાપરતા હોય એ લોટ લઈશું. 3 સ્પૂન તેલ નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને મોણ દઈ અને લોટ બાંધી લઈશું. આપણે આ રોટલીના લોટ બાંધવી તેના જેવો લોટ બાંધવાનો છે અને 5 થી 10 મિનિટ સેટ થવા ઢાંકી અને બાજુમાં મૂકી દઈશું. આપણા બટેટા ઠંડા થઈ ગયા છે. હવે એને આપણે ફોલી નાખશું. આ બધી સામગ્રી આપણે મસાલો બનાવવામાં લેવાની છે. ગેસ શરૂ કરી એક કઢાઈમાં આપણે 2 સ્પૂન તેલ ગરમ થવા મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 કપ છીણેલા કાંદા ઉમેરશું. કાંદા બ્રાઉન થઈ ગયા છે. હવે એમાં 1 ટેબલ સ્પૂન લસણ અને આદું ક્રશ કરેલું ઉમેરશું. હવે આ બધું સતળાઈ ગયું છે. એમાં સ્વાદ અનુસાર મીઠું, 2 સ્પૂન ખાંડ અને ક્રશ કરેલા 1 વાટકી ટમેટા ઉમેરશું. હવે આ ટમેટા સતળાઈ જવા આવ્યા છે અને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. તેમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન હળદર અને 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. 2 ટીસ્પૂન ચણાનો લોટ ઉમેરશું. જે આ ગ્રેવીમાં પાણીનો ભાગ હોય તેનો એબ્ઝોર્બ કરી લેશે. 1/2 કપ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરશું. હવે આ ગ્રેવી રેડી છે. આમાં મેશ કરેલા બટેટા ઉમેરશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણો મસાલો રેડી છે. એમાં 2 સ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી અને મિક્સ કરી અને નીચે ઉતારી લેશું. 1/2 ટીસ્પૂન તેલ નાખી અને આપણા લોટને એકદમ કૂણવી લેશું. આપણે આ મોટી સાઈઝના આલુ પરોઠા બનાવવાના છે, તો નાની નાની 2 રોટલી વણી લેવાની છે. પહેલા એક રોટલી ઉપર આપણે આ મસાલાનું પૂરણ પૂરશું અને એના ઉપર બીજી રોટલી કવર કરી અને દબાવી અને આપણે આલુ પરોઠા વણવાના છે. હવે આપણા આલુ પરોઠા વણાઈ અને રેડી છે. હવે આપણે એને તેલથી શેકી લઈશું. આવી રીતે એક પછી એક આપણે બધા આલુ પરોઠા તળી લેવાના છે. હવે આપણા આલુ પરોઠા રેડી છે. તેને આંબલીની ચટણી, લીલી ચટણી અને દહીં સાથે અને ટમેટો કેચપ સાથે પણ ખાઈ શકાય છે. અમારી આ આલુ પરોઠાની રેસીપી તમને ગમી હોય તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો.